દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને સન્માનિત કર્યા હતા। ગુજરાતની 5 વિભૂતિઓને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે। મીર હાજીભાઈ કાસમભાઈને કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તો નિલેશ માંડલેવાલાને સમાજ સેવા ક્ષેત્રે અપાયું પદ્મશ્રીનું સન્માન। ધાર્મિકલાલ પંડ્યાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયું છે, તો સાહિત્યકાર રતિલાલ બોરીસાગરનું પણ પદ્મશ્રીથી બહુમાન કરવામાં આવ્યું હતું। અરવિંદ વૈદ્યને આર્ટ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે, તો દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે। પત્ની અને સાંસદ હેમા માલિનીએ તેમનું સન્માન સ્વીકાર્યું હતું। મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ પદ્મશ્રી એનાયત કરાયું છે। હરમનપ્રીતની આગેવાનીમાં ભારતીય ટીમે જીત્યો હતો ઓડીઆઈ વર્લ્ડ કપ। વર્ષ 2026 માટે કુલ 131 હસ્તીઓની પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરાઈ। બાકીના 65 વિજેતાઓને આગામી તબક્કામાં સન્માન આપવામાં આવશે। તો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયા। જુદા જુદા દ્રશ્યોમાં જોઈ શકાય છે તમામ જે મહાનુભાવો છે આ પદ્મશ્રી રાષ્ટ્રપતિના હસ્તે લેવા માટે સ્ટેજ સુધી પહોંચ્યા હતા તે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। ક્યાંક કલા ક્ષેત્રે મીર હાજીભાઈને એવોર્ડ અપાયો છે, તો નિલેશ માંડલેવાલાને સેવા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવ્યો છે। વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની, તો શિક્ષણ ક્ષેત્રમાં ધાર્મિકલાલ પંડ્યાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, તો રતિલાલ બોરીસાગરને સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ અપાયો છે। આર્ટ ક્ષેત્રે અરવિંદ વૈદ્યને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તમામ મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। તો એવોર્ડ સમારંભના તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। ગુજરાતના રત્ન ગણાતા તમામ જે મહાનુભાવો છે તેઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંડ્યા, રતિલાલ બોરીસાગર અને આ સાથે જ તમામ જે ગુજરાતના રત્નો છે તેમનું માન વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવ્યા હતા। ધાર્મિકલાલ પંડ્યા કે જેઓ મેટ્રિકમાં અભ્યાસ દરમિયાન પિતાનું અવસાન થઈ ગયું, ત્યારબાદ ઘર ચલાવવા માટે કથા વાર્તાને આજીવિકાના સાધન રૂપે તેમણે સ્વીકારી હતી। આ સાથે જ ધાર્મિકલાલ પંડ્યાની વાત કરીએ તો શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ તેમણે મેળવ્યું હતું કે જેઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો ધાર્મિકલાલ પંડ્યા સ્વર, સૂર અને તાલના ત્રિવેણી સંગમથી આખ્યાન કાળનો તેમણે વિકાસ કર્યો હતો। અનેક કલામાં માહિર હતા અને શરૂઆતના વર્ષોમાં વડોદરાની વિવિધ પોળોમાં આખ્યાન કથાઓ પણ તેમણે કરી હતી। ધાર્મિકલાલે તેમના શરૂઆત વડોદરાથી કરી હતી અને વડોદરાના પોળોમાં તેમણે અનેક કથાઓ કરી। વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી તેમની કીર્તિ ગુજરાતમાં ચોમેર પ્રસરી હતી। વડોદરાથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી। 5થી વધુ દેશોમાં વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી પણ વધુ આખ્યાનો તેમણે પ્રસ્તુત કર્યા હતા। ધાર્મિકલાલ પંડ્યા ઓલ ઇન્ડિયા રેડિયો વડોદરા પર શ્રી હરિવંશ પુરાણના 28 એપિસોડોમાં તેઓએ કામ કર્યું છે। વાત કરીએ હાજીભાઈ કાસમભાઈ મીરની, જેમનો જન્મ 17 મે 1951ના રોજ સોમનાથ પાટણના આદરી ગામ ખાતે થયો હતો, તેઓને પણ એવોર્ડ એનાયત કરાયું છે। હાજીભાઈના પિતા અને દાદા પાસેથી તેમને કલામાં આ વારસામાં આ કળા મળી હતી કે જે કળાના અત્યારે તેઓ એવોર્ડ મેળવી ચૂક્યા છે। માત્ર 9 વર્ષની ઉંમરથી જ ઢોલક વગાડવાની શરૂઆત કરી હતી। હાજીભાઈ માત્ર 9 વર્ષના હતા ત્યારથી જ તેમણે ઢોલક વગાડવાની શરૂઆત કરી હતી। તેમની પહેલી કમાણીની વાત કરીએ તો વણઝારી ચોકની ગરબીમાં ઢોલ વગાડી અને 15 રૂપિયાની કમાણી કરી હતી હાજીભાઈએ। ત્યારબાદ મિત્ર શંકરભાઈ રાવલે તેમને વગાડવાની અનોખી છટા જોઈ અને તેમને રમકડું નામ આપ્યું હતું। તો બાળપણમાં તેમના મિત્ર દ્વારા તેમને રમકડું નામ આપવામાં આવ્યું હતું। નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાની વાત કરીએ, ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેમની ઓળખ થાય છે। નિલેશભાઈ વર્ષ 2005થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મીની જેમ તેમણે કામ કર્યું છે। અંગદાન માટે ખૂબ મહત્વનું કામ કર્યું છે નિલેશભાઈએ। વર્ષ 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી।
તમામ લોકો પોતાના અંગનું દાન કરે તે માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિલેશભાઈએ ભજવી છે. 1366 અંગો અને ટીસ્યુનું સફળ પ્રત્યારોપણ નિલેશભાઈએ કરાવ્યું છે અને તે માટે જ તેમને આ એવોર્ડ એનાયત કરાયું છે. કુલ 1258 વ્યક્તિઓને નવજીવન આપવામાં નિલેશભાઈનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. અનેક લોકોને નવજીવન મળ્યું છે તેમના થકી. 2020-21માં રાજ્ય સરકારે તેમના કામની નોંધ લીધી હતી. તેમનું આજે અંગદાનને લઈ પ્રેરણા આપતું કામ છે તેને લઈ તેમને એવોર્ડ અપાયો. ઓર્ગન અને ટીસ્યુ પ્રત્યારોપણની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. વાત કરીએ હવે રતિલાલ બોરીસાગર વિશે. હાસ્ય લેખક અને નિબંધકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે. જેઓ અમરેલીના સાવરકુંડલામાં વર્ષ 1938માં તેમનો જન્મ થયો હતો. અમરેલીમાં તેઓ જન્મ્યા હતા. ત્યારબાદ તેમની કારકિર્દીની વાત કરીએ. રતિલાલ બોરીસાગરે પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલામાં જ લીધું હતું. અમરેલીમાં જન્મ અને સાવરકુંડલામાં તેમનું જે પ્રાથમિક શિક્ષણ છે તે તેમણે મેળવ્યું હતું. વર્ષ 1956માં એસએસસીની પરીક્ષા તેઓએ પાસ કરી હતી. 1956માં રતિલાલ ભાઈએ પોતાની એસએસસીની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ 1963માં બીએની અને 1967માં એમએની પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 1967માં તેઓ માસ્ટરની પરીક્ષા આપી અને ત્યારબાદ બીએડની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શિક્ષક તરીકે 3 વર્ષ સુધી તેમણે સેવા આપી હતી. 8.5 વર્ષ તેમણે માધ્યમિક શિક્ષક તરીકે સેવા આપી હતી. તો શિક્ષક તરીકે તેમણે સેવા આપી હતી રતિલાલ બોરીસાગર, કે જેમની આપણે વાત કરી રહ્યા છીએ. 1971માં સાવરકુંડલાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમની પસંદગી થઈ હતી. સાવરકુંડલાની એક કોલેજમાં તેમણે ગુજરાતી પ્રાધ્યાપક તરીકે તેમની પસંદગી કરાઈ હતી. 1989માં સાહિત્ય સંપાદન વિવેચનાત્મક અધ્યયન પર મહાનિબંધ લખી અને પીએચડી એનાયત કરાઈ. 1974માં અધ્યાપક તરીકેનો વ્યવસાય છોડી અને પાઠ્યપુસ્તક મંડળમાં તેઓ જોડાયા હતા. રતિલાલ બોરીસાગર ગાંધીનગરમાં પાઠ્યપુસ્તક મંડળની પ્રવૃત્તિ 21 વર્ષ સુધી તેમણે ચાલુ રાખી હતી. ખૂબ લાંબા સમય સુધી તેમણે આ કામગીરી કરી અને તે બદલ જ તેમને સન્માનિત કરાયા છે. નિવૃત્તિ પહેલા શૈક્ષણિક નાયબ નિયામક તરીકે પણ પાઠ્યપુસ્તક મંડળમાં તેમણે પોતાની કામગીરી બજાવી હતી. પાઠ્યપુસ્તક મંડળમાં મહત્વપૂર્ણ ભૂમિકા તેમની રહી. સાહિત્ય કારકિર્દીનો આરંભ ટૂંકી વાર્તાના લેખનથી થયો હતો. તો રતિલાલ બોરીસાગરે ખૂબ મહત્વપૂર્ણ કામ કર્યું પાઠ્યપુસ્તક ક્ષેત્રે અને તેને લઈ અને તેમને સન્માનિત કરવામાં આવ્યા.